બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે પુરુષોત્તમ માસની કથા અધ્યાય પહેલો અને કાઠાગોરની વાર્તા સાંભળીશું. કથા પૂરી થાય એટલે કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો. તો અધ્યાય પહેલો શરૂ કરીએ ત્યાર પહેલાં પુરુષોત્તમ ભગવાનનો મંત્ર કરી લઈએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ. પુરુષોત્તમ માસની કથા અધ્યાય પહેલો. શુકદેવજીનું આગમન. વંદન કરતા ભક્તજનોને કલ્પવૃક્ષની પેઠે ફળ આપનાર, વૃંદાવનમાં વિનોદ કરનાર, વૃંદાવનને ચંદ્રમા સમાન અને સમગ્ર આશ્ચર્યમય એવા પુરુષોત્તમ ભગવાનને ચરણે હું વંદન કરું છું. શ્રી નારાયણને નરોમાં ઉત્તમ નર, ભગવાનને દેવી સરસ્વતી તથા વ્યાસમુનિને નમસ્કાર કર્યા પછી જય નામનો ઐતિહાસિક ધર્મગ્રંથ કર્યો. પૂર્વે નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી અસિત, દેવલ, પેલુ, રથિધર, રૈભ્ય શક્તિ, બૌધાયન, કણાદ, જૈમિની, શર્મિત્ર અને પૃથુશ્રવા એ નામના મુનિઓ પોતપોતાના શિષ્યો સાથે આવ્યા હતા. તે બધા બ્રહ્મમાં સ્થિતિ પામી ચૂકેલા વેદો તથા વેદમાં અંગરૂપ ગણાતા સર્વશાસ્ત્રોમાં પારંગત, લોકો પર કૃપા કરનાર, પરોપકાર કરવાના સ્વભાવવાળા, બીજાનું ભલું કરવામાં તત્પર અને વેદમાં તથા સ્મૃતિઓમાં કહેલા કર્મો કરવામાં કાયમ તત્પર રહેનારા હતા. એ મુનિઓ નૈમિષારણ્યમાં આવી યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે મહાજ્ઞાની મહર્ષિ શ્રી વ્યાસ મુનિના શિષ્ય સૂત પુરાણી તેમના શિષ્યો સાથે તીર્થયાત્રા નિમિત્તે પૃથ્વી પર ફરતા ફરતા નૈમિષારણ્યમાં પધાર્યા. એ સર્વ મુનિઓ તેમના દર્શન કરી અત્યંત હર્ષિત થઈ ગયા. તે વખતે સૂતજીએ રાતીછાલના વસ્ત્રો પહેર્યા હતા. તે અતિશય સુંદર લાગતા હતા. પરમાનંદમાં મગ્ન ઊભું તિલક, ગોપીચંદનથી શંખચક્રના દિવ્ય ચક્ષુ ધારણ કર્યા હતા. શ્રી હરિનો શ્રેષ્ઠ નામ મંત્ર ઓમ વાસુદેવાય રટતા હતા. સર્વશાસ્ત્રોના અર્થ તથા સાર જાણનાર શ્રી વ્યાસમુનિની કૃપાના પાત્ર અને વ્યાસમુનિ જેવા જ અત્યંત નિસ્પૃહી તે સૂતને ત્યાં આવેલા જોઈ બધા મુનિ એકદમ ઊભા થયા અને હાથ જોડી જગતનું હિત થાય તથા સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવા વીટળાએ વળ્યા. ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂત, તમે લાંબો કાળ જીવો. તમે થાકી ગયા હશો. અમે તમારા માટે આસન ગોઠવી મૂક્યું છે. તેના પર હવે તમે બિરાજો. બધા પોતાના આસને બેઠા પછી સૂત પુરાણી સર્વના ક્ષેમ કુશળ પૂછી એ ઋષિઓએ બનાવેલા આસન ઉપર બેઠા. તે પછી ઋષિઓએ કથા સાંભળવાની ઈચ્છાથી આ વચન કહ્યું. ઋષિઓ બોલ્યા, તમે એક જ ભાગ્યશાળી છો. તમે ગુરુની કૃપાથી વ્યાસમુનિના વચનોને જાણો છો. ડૂબતા મનુષ્યોને પાર પહોંચાડનાર અને તેમનું કલ્યાણ થાય તેવી પવિત્ર કથા અમને સંભળાવો. સૌનાદિક મહર્ષિઓએ સાંભળી એમ કહ્યું. ત્યારે સૂત પુરાણી બે હાથ જોડીને બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, તમે લોકહિતાર્થે સારી વાત પૂછી છે. આ ઉદ્દેશથી જ હું તીર્થ ભ્રમણે નીકળ્યો છું. હું પુરસ્કર તીર્થમાં ગયો હતો. પછી ધેનુમતી નદીના સ્નાન કરી ત્યાંથી સરસ્વતી નદીના કિનારે ગયો હતો. ત્યાં 3 રાત્રિ રહ્યો હતો. તાપી, નર્મદા વગેરે સ્થળે પણ ગયો હતો. શ્રી નારાયણના દર્શન કરવા બદ્રિકાશ્રમ ગયો હતો. એમ ઘણા તીર્થોમાં ફરતો ફરતો કુરુદેશમાં તથા મંગલ દેશમાં જઈ ચડ્યો અને ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો. હે બ્રાહ્મણો, ત્યાં મેં સાંભળ્યું કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિ શાપથી મુક્ત થવા ઋષિમુનિઓની સાથે મહાપવિત્ર ગંગાના કિનારો પર ગયા છે અને ત્યાં સિદ્ધો, યોગીઓ તથા સિદ્ધરૂપ ભૂષણોવાળા દેવર્ષિઓ આવ્યા છે. તેમાંના કેટલાક આહાર રહિત, વાયુનો આહાર કરનાર, શ્વાસનો, ફળોનો, પાંદડાનો, ફીણનો આહાર કરનાર હતા. તેમના દર્શન કરવા ગયો. તે વખતે વ્યાસજીના 16 વર્ષની ઉંમરના પુત્ર શુકદેવજી પણ ત્યાં આવી ચડ્યા. જે જોરાદાર હાંસીવાળા પ્રકાશિત કાંતિવાળા છે.
તે અવધૂતની આસપાસ થૂકતા બાળકો અને ગંદકીથી ખરડાયેલા સ્ત્રીઓ જેમ હાથની આસપાસ વીંટળાઈ જાય તેમ વીંટળાઈ વળ્યા હતા. તેમને જોઈ બધા મુનિઓ હર્ષથી હાથ જોડીને ઊભા થયા. મુનિઓએ શુકદેવજી માટે ઊંચું આસન ગોઠવ્યું. બધા મુનિઓ પણ બેઠા. ત્યાં બેસી બ્રાહ્મણોએ કરેલી પૂજાનો સ્વીકાર કર્યો અને તે વખતે વ્યાસપુત્ર મહામુનિ શુકદેવજી તારાઓથી વીંટળાયેલા ચંદ્રમાની પેઠે શોભી રહ્યા હતા. બધા શ્રી બૃહનાદિય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુખદેવજીનું આગમન નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ થયો. આ પહેલો અધ્યાય સંપૂર્ણ થયો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. થેન્ક યુ. ધન્યવાદ. આભાર.